ખુલ્લા વિસ્તારમાં જોવા મળી રહેલા રંગીન પ્રવાહીમાં કોઈ રાસાયણિક તત્વો ભળેલા છે કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘટનાએ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થળ પર જોવા મળી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ રંગીન પ્રવાહીનો સ્ત્રોત નજીકની કોઈ ઔદ્યોગિક એકમ હોઈ શકે છે. જોકે કોઈ પણ કંપનીને જવાબદાર ઠેરવતા પહેલા સત્તાવાર તપાસ અને વૈજ્ઞાનિક વિશ્લેષણના પરિણામોની રાહ જોવી જરૂરી છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રંગીન પ્રવાહીના નમૂનાઓ એકત્રિત કરી તપાસ પ્રક્રિયા શરૂ કરી હતી. હવે લેબોરેટરીમાં કરવામાં આવનાર પરીક્ષણમાં અહેવાલ બાદ સ્પષ્ટ થશે કે આ પ્રવાહી સામાન્ય પાણી છે કે તેમાં પર્યાવરણને અસર પહોંચાડી શકે તેવા કોઈ રાસાયણિક તત્વો હાજર છે. જો તપાસમાં કેમિકલી યુક્ત પ્રવાહી છોડવામાં આવ્યું હોવાનું સામે આવશે તો તે માત્ર પર્યાવરણ સંબંધિત નિયમોનો ભંગ નહીં, પરંતુ આસપાસની જમીન, ભૂગર્ભ જળ અને જીવસૃષ્ટિ માટે પણ ગંભીર જોખમ સાબિત થઈ શકે છે. પર્યાવરણ કાર્યકરોનું માનવું છે કે આવા બનાવોમાં માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ ન કરવી જોઈએ, પરંતુ જવાબદારો સામે કડક દંડના પગલાં લેવા જોઈએ. સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગ દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, સેમ્પલ રિપોર્ટ જાહેર કરવાની તેમજ જો કોઈ ઔદ્યોગિક એકમની બેદરકારી સામે આવે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ સમગ્ર મામલે જીપીસીબીના તમામ અહેવાલ પર સૌની નજર મંડાયેલી છે. હવે જોવાનું એ રહેશે કે આ રંગીન પ્રવાહી પાછળનું વાસ્તવિક કારણ શું બહાર આવે છે અને જવાબદારો સામે તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે.